રા તાલુકાના જાડરા ગામે આજે આપણે એક ઓર્ગેનિક ખેતી દ્વારા સફળતા પ્રાપ્ત કરનાર ખેડૂત મિત્ર સાથે એમના ફાર્મ હાઉસ પર આજે મુલાકાત થઈ અને એમની સાથે વાતચીત થઈ એ તમે જોઈ શકો છો. આજે વાવથરા જિલ્લાના રા તાલુકાના જાડરા મુકામે પહોંચ્યા છીએ. ત્યાં આગળ રાજારામ કૃષિ ફાર્મ હાઉસ આવેલો છે. ત્યાં આગળ ચૌધરી રમેશભાઈ જે ફાર્મર છે એમની મુલાકાતે આપણે પહોંચ્યા છીએ. તે વર્ષોથી ઓર્ગેનિક ખેતી કરતા હોય છે. એમની અંદર ઘણા બધા રોપાઓ પોતે અહીં આગળ રોપેલા છે. એમાં ખારેકના આ જે વિતરણ છે, જે વેપાર છે હાલ ચાલુ છે અને ઓર્ગેનિક ખારેકનો પોતે ઉત્પાદન ખાસા વર્ષોથી અહીંયા આગળ મેળવી રહ્યા છે. તો આપણે એમની સાથે વાત કરશું કે જે જવાન જે કિસાનનો જે નારો હોય છે કિસાનનો, એને તમે સાર્થક કરવા માટે કેટલી મહેનત કરેલી છે? ખૂબ ગજબ મહેનત કરી છે કે જય જવાન જય કિસાન એ નારો એમ નજીકથી નહીં પણ દૂર સુધી પહોંચે અને ખેતી જે છે એ આપણી ઓર્ગેનિક છે એ બધા સુધી પહોંચે અને માણસો બધા ઓર્ગેનિક તરફ વળે એવી અમારી આશા છે. તો અહીંયા આગળ ઘણા બધા ખેડૂતો ખેતી તો કરતા હોય છે, ઓર્ગેનિક ખેતીથી ખેડૂતને કેટલો ફાયદો થાય છે? હવે ખેડૂતને એટલે જો અમે જો વર્ષોથી કરવા, મારા બાપ દાદા પણ જે ઓર્ગેનિક કરતા હતા અને અમે પણ ઓર્ગેનિક તરફ વળ્યા છીએ. તો અહીંયા આગળ ખેડૂતોને તમે શું સંદેશો આપશો કે રાસાયણિક ખેતી કરવી જોઈએ કે ઓર્ગેનિક કરવી જોઈએ? હવે જો ખર્ચો ઓછો કરવો હોય તો ઓર્ગેનિક કરવી જોઈએ. અને એમાં ખર્ચો કેમ કે એમાં તો ડીએપી યુરિયા નાખીએ તો આપણે પણ બગાડે હોય ખાવા માટે, બહાર ના ખાય તોય પણ બગાડે, અને જે ઓર્ગેનિક તો જમી બગડે નહીં. તો અહીંયા આગળ ખેડૂતોને મોસ્ટ ઓફલી કહેવાનો મતલબ એવો છે કે ઓર્ગેનિક ખેતી કરવાથી ખેતીની અંદર જમીન જે છે એ ફળદ્રુપ બને છે અને ખેડૂતોને ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકે છે. આપણી સાથે ગામના જે સ્થાનિક છે અને એક ભજનિક જે પૂરા ગુજરાતની અંદર અને વિશ્વમાં કહો પૂરા ભારતમાં તો પણ નામનો ડંકો જે વગાડેલા એવા ભજન ગાયક વેલજીભાઈ છે, એમની સાથે વાત કરશું. અને તમે અહીંયા જે ખારક ચેક કરી છે, કેવી મીઠાશ છે? ખારકો જે ઓલી દવાવાળી ખારક આવે એને રાત દિવસનો ફરક છે. એટલી મીઠી ખારક એને ગળીને એકદમ આપણા મૂડામાં મેકલો એટલે જાણે ગોળ મૂડા મૂકી દીધો, આવી મીઠી ખારક છે. એટલે બધા ખેડૂતોને નમ્ર વિનંતી કે તમે આ ખેતી ઝેરી દવાઓ નાખીને ખેતી કરો, આ બંધ કરો અને ઓર્ગેનિક ખેતી ઉપર વળો તો બધાનો જીવન સારો રહે, જમીન પણ સારી રહે, લોબી આવવાવાળી પેઢીઓ પણ યાદ કરશે અને આ જમીન બગડી જશે તો પછી આપતી કોઈ પણ બનવાનો નથી. એટલે ઓર્ગેનિક ખેતી કરો તો સારો રહે. તો અહીંયા આગળ રાજસ્થાનથી પણ એક ભાઈ આવેલા છે જે અહીંયા આગળ ફાર્મ હાઉસની મુલાકાતે છે અને ખેતી કરવા પણ માગતા હોય છે. તો એમની સાથે વાત કરશું કે તમને આ જે ફાર્મ હાઉસ છે, આ ખેતી વિશે તમને કેવું લાગી રહ્યું છે? ખેતી સારી છે. ગઈ સાલ હું આવ્યો હતો અહીં, મેં ગઈ સાલ પણ જોઈ ગયો હતો. પ્યોર ઓર્ગેનિક એ રમેશભાઈની ને એમની મહેનત સારી, એ વળતરી એમને સારું મળે, એ જ્યારે તમે પૂછો ત્યારે એનું જ્ઞાન પણ આપતા હોય અને ખેડૂતોને આ ઓર્ગેનિક ખેતી. અહીંયા આગળ આપણે જાડરા ગામે જે રાજારામ કૃષિ ફાર્મની મુલાકાતે છીએ, ત્યાં આગળ વેલજીભાઈ સાથે આપણે વાત કરશું કે અહીંયા આગળ આ ફાર્મની અંદર ખારેક સિવાય પણ ઘણા બધા અહીંયા આગળ રોપાઓ રોપેલા છે અને ઓર્ગેનિક ખેતીમાં કયા કયા રોપાઓનો અહીંયા આગળ વાવેતર થયેલો છે? ખારક તો 10 વર્ષથી વાવેલી એમને, પણ પછી હાથે હાથે એને મોસંબીની ખેતી કરીએ. અને તમે જોઈ રહ્યા છો મોસંબી લગભગ 100 કિલા એક ઝાડકા ઉપર 100 કિલા મોસંબી લાગેલી છે. અને મોસંબીની ખેતી બગડતી નથી, દોઢ પાક્યા પછી 1.5 મહિના સુધી માથે રહી શકે. એટલે આ પણ ઝેરી દવાઓ અમે વાપરતા ને આ ઓર્ગેનિક ખેતીથી વાપરાય અને ખાવામાં પણ સારી અને ભાવી સારા મળે. દાડમ કરતો પણ આ સારી કહેવાય. બીજી ઓબાની ખેતી છે, ઓબા પણ સારા, કેસર ઓબા મોટી મોટી કેરીઓ મેં જોઈને અમને આપણે ઓબા પાસે જાશો. પછી હરગુવાની ખેતી છે, એપલ બોર છે, બધી ખેતી સારી એકદમ વ્યવસ્થિત કમ્પ્લીટ લાગે અને આ ખેતી કરાય. બરાબર. લોકોને સ્વાસ્થ્ય માટે એટલે કે જે બીમારીઓ આવતી હશે, જે આ ઓર્ગેનિક ફળફળાદી ખાવાથી ફાયદો પણ થઈ શકે છે. ખૂબ ફાયદો. ઓર્ગેનિક ફળ ખાય તો કોઈ તકલીફો જે શરીરમાં જે રોગ આવતા હોય રોગને હટાવે. અને પેલા જે રોગ આપણા શરીરમાં હોય ને ઓલી જે ઝેરી દવાવાળા જે ફળ ખાતા હોય તો આપણા શરીરમાં તેર બીમારી વધે અને આનાથી બીમારી હોય તો પણ મટી જાય. આવા આ ખેતી કહેવાય. તો આપણે રમેશભાઈને પૂછશું કે તમે ઓર્ગેનિક ખેતીમાં ખાસ કરીને શાનો ઉપયોગ કરો છો? જીવામૃત જેવી કોઈ વસ્તુઓ બનાવો છો ઘરે? ખાસ જીવામૃતનો ઉપયોગ કરો. એમાં ગોળ આવી ગયો, લાઠીઓ, ગૌમૂત્ર આવી ગયો, ચણાનો લોટ આવી ગયો અને બીજી વસ્તુ ઘણી નાખો છો. પણ એટલો મને મારે કાપડનો વિષય છે, પણ મોટાભાઈ ભૂરાભાઈનો મેન ટેકનોલોજી આ જ છે. જાતે બનાવે છે, જાતે કલમો કરે છે, એનો વિષય વર્ષોથી આ જ છે. તો રાસાયણિક દવાઓ કે ખાતર કોઈ બિલકુલ આજ સુધી કોઈ વાપર્યું નથી. મેં મારા ઘરે નથી દેખી થયેલી. તો અહીંયા આગળ જે ખેડૂત છે એમનું એવું કહેવું છે કે રાસાયણિક દવા કે કોઈ ખાતરનો ઉપયોગ થતો નથી, એટલે જમીન જે છે એ ફળદ્રુપ છે વર્ષોથી. અને ઓર્ગેનિક જે વસ્તુ છે ટોટલી વસ્તુ અહીંયા આગળ ઓબા હોય કે મોસંબી છે, તમે જોઈ શકો છો. ખારેક હાલ લાગેલી છે, એનું વેચાણ ચાલુ છે. એના સિવાય એપલ બોર પણ છે અને હરગવાની ખેતી પણ કરતા હોય છે. આપણે આગળ પણ જોઈશું કે આબા અને એપલ બોર વિશે. થેન્ક યુ, આભાર.